ધર્મપ્રિયમ ધર્મભુવમ ધર્મસ્થમ ધર્મપોષકમ ધર્મારિદ્વાન તત્રણીમ શ્રીકૃષ્ણમ પ્રણમામ્યહમ. બોલો ગોપીનાથજી મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે તીર્થધામ મહુવામાં નૂતન નિર્મિત એવા નૂતન મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત આપ સર્વે ભક્તોને છેલ્લા ઘણા દિવસથી શ્રીમદ સત્સંગી જીવનની કથાનું શ્રવણ કરાવતા તેમજ આ મહુવા મંદિરના નિર્માતા એવા સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી, તેમજ ગઢડા, વડતાલ, જુનાગઢ મંદિર ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી, કોઠારીશ્રીઓ, ઘણી મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન એવા ન્યાલકરણ ગ્રુપ તેમજ નાના મોટા સર્વે યજમાનશ્રીઓ અને સર્વે વાલા હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ મહુવા શહેર એટલે સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય. આજે અમે પ્રથમ વખત અહીંયા મહુવા ખાતે આવ્યા છીએ, એનો બહુ આનંદ છે. પણ એનાથી પણ વિશેષ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું, માટે અમે વધારે આનંદિત છીએ. શ્રીજી મહારાજે એમના સમકાલીન સમયમાં 6 મોટા મંદિરોનું નિર્માણ કાર્ય કર્યા. એમાં બિરાજમાન દેવોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી. એક આપણને પરંપરા આપી છે કે આપણા સંપ્રદાયના મંદિરો કેવા હોવા જોઈએ, એના શિખર કેવા હોવા જોઈએ, એનું ગર્ભગૃહ કેવું હોવું જોઈએ, એમાં બિરાજમાન દેવો કેવા હોવા જોઈએ. માટે કહેવાનો તાત્પર્ય કે આપણા હિન્દુ સનાતન સંપ્રદાયમાં મંદિર એક બહુ મુખ્ય સ્થાન ઉપર છે. મંદિર છે આપણી આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં આગળ પરમેશ્વરનો વિરાજ થાય છે, પરમેશ્વરનું ઘર છે. સર્વે હરિભક્તો ત્યાં જઈને ધૂન ભજન કીર્તન આદિક ધ્યાન કરી શકતા હોય છે, એવું સ્થાન છે. માટે મંદિર એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્થાન છે. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં આપણને વાત કરી કે મંદિરના નિર્માણ શા માટે કર્યા. તો ત્યાગનો પક્ષ મોડો રખાવીને શ્રીજી મહારાજે મંદિરના નિર્માણ કાર્ય કર્યા છે. તો તે શા માટે કર્યા છે કે જો ભવિષ્યમાં કોઈ દિવસ ત્યાગ ઓછો થઈ જાય તો પણ અંધ પરંપરા ના પ્રવર્તે, માટે આ ઉપાસનાના કેન્દ્ર સમાન મંદિરના નિર્માણ કરીને આપણને આપ્યા છે. કલ્યાણ બહુ અગત્યનો છે, આ સંપ્રદાય કલ્યાણનો છે. વડતાલનું 10મું વચનામૃત છે. ત્યાં આગળ ગામ ભાદરણના ભગુભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનો કલ્યાણ કઈ રીતે થાય છે. તો શ્રીજી મહારાજે ઘણી વાત કરી, પણ એનો સાર શ્રીજી મહારાજે એવો કીધો કે ભગવાનને લક્ષણે સહિત ઓળખવા, ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખવો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે ભક્તો ભક્તિ કરે છે એનું કલ્યાણ થાય છે. અને જ્યારે ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન નથી હોતા ત્યારે તે ભગવાનને મળેલા જે સંતો હોય છે તેના દ્વારા પણ કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સંતો પણ ઉપસ્થિત નથી હોતા ત્યારે આપણને મળેલી ભગવાનની જે પ્રતિમા છે એમાં દ્રઢ વિશ્વાસ રાખીને એની ભક્તિ કરવી અને ભગવાનની જે આજ્ઞા છે તે પ્રમાણે જો આપણે આપણું જીવન વર્તવીએ, સ્વધર્મમાં રહીને વર્તીએ તો પણ આપણું કલ્યાણ થાય છે. માટે આપણે ભાગ્યશાળી છીએ કે અહીંયા મંદિરનું નિર્માણ થયું. આ મહુવા ધામમાં ખાસ કરીને આપણા સંપ્રદાયનો તો ઘણો ઇતિહાસ છે. અહીંયા આગળ મહુવાના ઝીણાભાઈને શ્રીજી મહારાજે એમનો સ્વયં ધારણ કરેલો એવો જામો એમને આપ્યો હતો. અહીંયા આગળ ગઢડાના ખૂબ જ મોટા સંત યોગાનંદ સ્વામી અહીંયા બંગલાઘાટનું મંદિરનું નિર્માણ કાર્ય કર્યું હતું. એમાં બિરાજમાન આપણા વડતાલ દેવદેશ ગાદીના 3જા આચાર્ય મહારાજ આચાર્ય ચૂડામણી એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે લક્ષ્મીનારાયણ દેવાદિક દેવોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી હતી. ત્યારબાદ અહીંયા ગઢડાના ઘણા મોટા સંત એવા જગત પ્રકાશદાસજી સ્વામીએ મંદિરનું નિર્માણ કર્યું હતું. અને આજે જ્યારે નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ ખૂબ જ સુંદર કલાત્મકવાળું મંદિર નિર્માણ કર્યું છે, તે આપણા સંપ્રદાયનું ગૌરવ સમાના મંદિર છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ. આજે પોષવદી બીજનો દિવસ છે.
આજથી એક્ઝેક્ટ 199 વર્ષ પૂર્વે આજના જ દિવસે શ્રીજી મહારાજ એક વચનામૃત બોલ્યા છે. વડતાલનું 13મું વચનામૃત છે. શ્રીજી મહારાજે વાત કરી કે આજે તમારે નિશ્ચયની વાત કરવી છે કે અનંત કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ સમાન પ્રકાશમાન એવું જે ભગવાનનું ધામ છે, જ્યાં આગળ ભગવાન હંમેશા દિવ્ય સદામૂર્તિ સાકાર રૂપે બિરાજમાન છે, એ જ ભગવાન આ મૂર્તિને આ પૃથ્વીને વિશે રામકૃષ્ણ આદિક ભગવાન અવતાર ધારણ કરતા હોય છે ભક્તજનોના કલ્યાણની માટે. અને જ્યારે ભક્તોને એ ભગવાનના પ્રતિમાનું યોગ થાય છે, સત્સમાગમ થાય છે, ત્યારે એ ભક્તો બીજના ચંદ્રમાની જેવા હોય છે. પછી જેમ બીજના ચંદ્રમામાં જેમ જેમ સૂર્યની કળા વધતી જાય એમ પૂર્ણિમાનો ચંદ્ર બનતો હોય છે. એવી રીતના આપણા અંદર જ્યારે ભગવાનની પ્રત્યે નિશ્ચય દિન પ્રતિદિન વધતી જાય ત્યારે આપણે પણ પૂર્ણિમા જેવા થતા હોઈએ છીએ, પૂર્ણિમાના ચંદ્ર સમાન. માટે વાલા ભક્તો, આજે તો તમે બીજના ચંદ્ર સમાન છો, પણ આવતીકાલે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થશે 12:30 વાગે, ત્યારે આવતીકાલથી તમે બધા ભક્તો પૂર્ણિમાના ચંદ્ર સમાન જેવા થઈ જશો. કારણ કે સહજાનંદ સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થવાની છે, લક્ષ્મીનારાયણ દેવની આપણને પ્રાપ્તિ થવાની છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞા કરી છે કે આચાર્યેણૈવ દત્તમ યદ યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવે તરતુ યત. કે ધર્મવંશના આચાર્ય મહારાજ એ જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા આપણને કરીને આપે, પ્રસાદીની કરીને આપે, એને પૂજવા યોગ્ય છે. માટે આવતીકાલે જ્યારે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના દ્વારા સ્વરૂપોની જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યારે ચોક્કસપણે અક્ષરધામમાં બિરાજમાન શ્રી હરિ શ્રી સહજાનંદજી મહારાજ અહીંયા મહુવા ધામમાં બિરાજમાન થવાના છે. અને આજે સુંદર મજાનું મંદિરનું નિર્માણ કર્યું. સ્વામીને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અમે હજી આજે જ આવ્યા છીએ, હમણાં જ આવ્યા છે. મંદિરના દર્શન તો અમે પ્રત્યક્ષ નથી કર્યા, પણ વિડીયોના માધ્યમથી ઘણા અમે દર્શન કર્યા. એનું જે કાર્વિંગ થયું છે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી થયું છે. આખો એ સ્વામિનારાયણ સંપ્રદાય આ મંદિરને જોઈને ગર્વ મહેસૂસ કરે એવું મંદિરનું નિર્માણ થયું છે. માટે સમગ્ર નિત્યસ્વરૂપ સ્વામીના સંત મંડળને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આ સત્સંગ માટે ઘણું કરી રહ્યા છે. નિત્ય પ્રત્યે રોજ ઘર સભાનું પણ આયોજન કરતા હોય છે. ઘણા બધા હરિભક્તો સામે બેઠા હોય, ઓનલાઈન જોતા હોય, તમામને મૂળ સંપ્રદાયનું યથાર્થ જ્ઞાન આપતા હોય છે. માટે સ્વામીશ્રીને બહુ બહુ ધન્યવાદ છે. તેમજ આ ઉત્સવમાં જે કોઈ ભક્તોએ નાનામાં નાની સેવા કરી હોય, યજમાનશ્રીઓ હોય, પાર્કિંગની સેવામાં હોય, ઘણી બધી અલગ અલગ વ્યવસ્થામાં સેવા આપતા તમામ હરિભક્તોની ઉપર ભગવાનની વિશેષ કૃપા વર્ષે. આપ સર્વે ભક્તોનું ભગવાન ખૂબ મંગળ વિસ્તારે, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.